ખેડા લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે કાળુસિંહ ડાભીની પસંદગી થઈ છે। ખેડા જિલ્લા ખાતે આખરે કોંગ્રેસે કાળુસિંહને ટિકિટ આપતા કોંગ્રેસી કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કાળુસિંહ કપડવંજના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે। કાળુસિંહ ડાભીનો ક્ષત્રિય વોટર ઉપર પ્રભુત્વ હોવાથી કાળુસિંહને ટિકિટ આપવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। ખેડા લોકસભામાં મારી કાળુસિંહ રૈજીભાઈ ડાભી તરીકે પસંદગી અમારી સમગ્ર ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિની ટીમ અમારા પૂર્વ કેબિનેટ મંત્રી દિનશા પટેલ, પૂર્વ કેબિનેટ મંત્રી રાજ્ય સરકારના ભગવાનભાઈ શાહ અને સૌ અમારા અગ્રણી આગેવાનો સાથે મળી અને અમારા સૌના સાથે મળી અને અમારી ભલામણ કરી અને એક લોકસભાના ઉમેદવાર તરીકે મારી પસંદગી થઈ છે। ત્યારે બધા સૌ સાથે મળી અને આ લોકસભા વિસ્તારમાં અમે ખૂબ મજબૂતાઈથી ચૂંટણી લડીશું। સતીશ ક્રિશ્ચન, દિવ્યાંગ ન્યૂઝ, ખેડા।